છોટાઉદેપુર જિલ્લાના બારડોલી, ક્વાંટ અને છોટાઉદેપુર ખાતે અલગ અલગ 3 વિધાનસભાના વાઇસ વીવીપેટ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી। છોટાઉદેપુર લોકસભા સીટ 2205 મતદાન મથકો આવેલા છે અને 7 વિધાનસભા સીટ આવેલી છે, જ્યારે મતદાન મથક પર કાર્યવાહી કર્મચારી સાંજ સુધી મતદાન મથકમાં ફરજ બજાવનાર કર્મચારીઓ પહોંચી જશે અને રાત્રિ રોકાણ મતદાન મથકમાં કરશે, જ્યારે વહેલી સવારે મતદાનની કામગીરીમાં જોતરાશે। સામાન્ય ચૂંટણી લોકસભાની 2024માં છોટાઉદેપુર જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે અહીંયા આદિવાસી એરિયા હોય એમાં લોકો બધા શાંતિથી મતદાન કરે અને કંઈ પણ તકલીફ ના પડે। મારા પ્રિસાઇડિંગ આસિસ્ટન્ટ મિત્રો, જોનલ સાહેબો, અધિકારીશ્રીઓને કંઈ પણ મુશ્કેલી પડ્યા વગર કામ થાય એવી હું અહીંયાથી આશા રાખું છું। અને હું રાઠવા મણીલાલ કાનજીભાઈ નસવાડીની વાંદરિયા શાળામાંથી અહીંયા મને મોટી રાસલીમાં ઓર્ડર મળ્યો છે પ્રિસાઇડિંગ તરીકે। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।